સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને લઈને મોટું પગલું ભરવામાં આવ્યું છે। ખરેખર સરકારે હવે રેશન કાર્ડ પર ઉપલબ્ધ વિશેષ સુવિધાનો સમયગાળો લંબાવ્યો છે। આ નિર્ણય ઝારખંડની સોરેન સરકારે લીધો છે। આ નિર્ણયથી રેશન કાર્ડ ધારકોના ચહેરા પર સ્મિત આવી ગયું છે। ઝારખંડની સોરેન સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ખરેખર હવે રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસીની પ્રક્રિયા માટે વધારાનો સમય લઈ શકશે। આ માટે તેમણે સરકાર દ્વારા વધારાનો સમય આપવામાં આવ્યો છે। સરકારના આ પગલાંથી એવા રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે જેમણે હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી, કારણ કે આ લોકોને વધારાનો સમય મળ્યો છે। તમને જણાવી દઈએ કે ઈ-કેવાયસી પછી લોકો સરળતાથી સરકારી યોજનાનો લાભ મેળવી શકે છે। આ સમયગાળો સોરેન સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2024 સુધી આપવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકારે આ વખતે વધુ વધારો કર્યો છે। હવે રેશન કાર્ડ ધારકો ફેબ્રુઆરી 2025 સુધી તેમનું ઈ-કેવાયસી કરી શકશે, એટલે કે સરકારે પૂરા 2 મહિના વધારાનો સમય આપ્યો છે। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો।